સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, આજે સંધાન સ્ટુડિયોની અંદર આપણે ઇતિહાસનું પુનર્લેખન એમના વિશે વાત કરવાના છીએ. આજે સ્ટુડિયોમાં આપણી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસ ભવનના નિવૃત્ત અધ્યક્ષ ડૉક્ટર એસવી જાની સાહેબ ઉપસ્થિત છે. ડૉક્ટર એસવી જાની સાહેબ એટલે સૌરાષ્ટ્રના ઇતિહાસના બહુ મોટા જાણકાર, જેમણે 60 જેટલા ઇતિહાસ ઉપરના પુસ્તકો લખેલા છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ તેમનું જાણીતું અને ખૂબ જ માન પામેલું પુસ્તક છે. આજે આપણે એ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે ઇતિહાસનું પુનર્લેખન. ઇતિહાસનું લેખન યુગે યુગે પરિવર્તન પામતું રહ્યું છે. ઇતિહાસ લખવાની પદ્ધતિ પણ પ્રાચીન કાળમાં જુદી હતી, મધ્યકાળમાં જુદી હતી અને અર્વાચીન કાળમાં પણ ઇતિહાસ લખવાની પદ્ધતિઓ બદલાઈ છે. એના હિસાબે આપણે ઇતિહાસનું સમય સમયે છે પુનર્લેખન કરતા રહેવું જોઈએ. તો જ આપણે સાચો અને તટસ્થ જે સત્ય હકીકતરૂપી ઇતિહાસ છે એ આપણે મેળવી શકીએ. એનું કારણ એ છે, પુનર્મૂલ્યાંકન કરવાની જરૂર એ છે કે કોઈ પણ ક્રાંતિના સમયમાં જ્યારે ઇતિહાસ લખાણો હોય, પણ ક્રાંતિનો સમય પૂરો થઈ ગયા પછી એ જુદા જ દ્રષ્ટિકોણથી એ ઇતિહાસ બહાર આવતો હોય છે. દાખલા તરીકે આપણે 1857ના પ્રસંગ વિશે વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે 1857ના સમય પછી જ જે લખાયું, જે બ્રિટિશરોની કલમે લખાયેલું હતું, એ કંઈક જુદું કહેતી હતી. જ્યારે હવે પછી દફતર ભંડારોમાંથી જે વિગતો બહાર આવી છે અને ઇતિહાસ લખાય છે એ કંઈક જુદા સ્વરૂપનો છે. એટલે ઇતિહાસનું પુનર્લેખન સમયે સમયે થતું રહેવું જ જોઈએ. જેમ કે આરઝી હુકુમતની જૂનાગઢમાં રચના થઈ અને એ અરસામાં જૂનાગઢ વિશે પુસ્તકો લખાયેલા. જૂનાગઢની આરઝી હુકુમત, ચલો જૂનાગઢ, જુદા જુદા. પણ એ સમયે ત્યારના ઉત્સાહમાં, આવેશમાં, થોડાક ભાવાવેશમાં પણ પુસ્તકો લખાયા હોય. પણ એમનું જ્યારે આરઝી હુકુમત વિશેનું હમણાં જે પુસ્તકો જે પ્રગટ થયા, દાખલા તરીકે ડૉક્ટર એસવી જાની સાહેબે આરઝી હુકુમત ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરી અને 1980માં એમણે એ પદવી પ્રાપ્ત કરી. એમનું પુસ્તક હમણાં જૂનાગઢના નવાબી શાસનનો અંત પ્રગટ થયું છે. એને મને તો એમ કહેવું ગમશે કે ઇતિહાસના પુનર્લેખન સમાન એ ઘટના ગણાવી શકાય. આરઝી હુકુમત વિશે ઘણી બધી બાબતો આપણી પાસે હતી અને ત્યારે લખાયેલી હતી, પરંતુ એમનો સમય વીતી ગયા પછી આ બધી વિગતો ફરીવાર પાછી મૂકી છે. વળી ઇતિહાસનું લેખન જ્યારે ઘટના બની ગયા પછી તરત જ થયું હોય ત્યારે જેની અંદર ક્ષણિક ભાવનાઓ આવી ગઈ હોય, ઉગ્ર રાષ્ટ્રવાદ આવી ગયો હોય, કેટલીક વખત ઐતિહાસિક રચનાઓમાં દેશભક્તિ પણ ભાગ ભજવતી હોય અને આપણે ઇતિહાસના મૂળ સત્યને ભૂલી અને થોડાક નીચા ઉતરીને પણ ઇતિહાસનું લેખન કર્યું હોય, પરંતુ જેવો આ ઇતિહાસ લેખનનો નશો ઉતરી જાય એટલે ફરી પાછું છે એ ઇતિહાસ લેખનની ગંભીરતા આપણે જાણી જતા હોઈએ છીએ. યુદ્ધપ્રિય પ્રવૃત્તિ હોય, સામ્રાજ્યવાદી દ્રષ્ટિકોણ હોય, તો તત્કાલીન ઇતિહાસ લેખન કરતી વખતે છે અત્યંત પ્રભાવિત થઈ ગયા હોય એ લોકો, તો આપણે છે એ પ્રભાવનો નાશ થઈ જાય અને એ પછી એ ઘટનાને ફરી વખત પાછું પુનર્લેખિત કરવી જોઈએ. એના માટે આપણે એક બે દાખલાઓ પણ જોવા છે કે દાખલા તરીકે 1917ની રશિયાની સામ્યવાદી ક્રાંતિ થઈ તો ત્યારે પણ રશિયાની ક્રાંતિ વિશે ઘણું બધું લખાયું, પણ પછી એનું પુનર્લેખન થયું. ગોર્બોચેવની સત્તાની સમયે રશિયાનો અંત આવ્યો, એ સમયે પણ રશિયાનું જુદી જુદી રીતે મૂલ્યાંકન થયું. કારણ કે 1917માં રશિયાની જે પરિસ્થિતિ હતી એના વિશે ભાવાવેશમાં લખાયું હોય, ત્યારે એ નેતાઓ હયાત હતા અને એમણે જે કંઈ લખાવરાવ્યું હોય, તો ઇતિહાસ તો કેવો હોવો જોઈએ કે પૂર્વાગ્રહ વિનાનો હોવો જોઈએ, તટસ્થ હોવો જોઈએ. એટલે આવી જ રીતે ઇતિહાસ લખાતો રહેવો જોઈએ. એટલા માટે ઇતિહાસની અંદર પુનર્લેખનનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. આપણા વેદો છે, જાતકો છે, રામાયણ છે, મહાભારત છે, પુરાણ છે, જેની અંદર ઇતિહાસના થોડાક તત્વો મળે છે, પરંતુ આધુનિક વિદ્વાનો છે
એને ઐતિહાસિક ગ્રંથો ગણતા નથી. આજના સમયમાં તો જે અર્થમાં ઇતિહાસને સમજવામાં આવે છે એ અર્થમાં જ ઇતિહાસ લખાવવો જોઈએ. મધ્યકાળની અંદરના મોટાભાગના જે ઇતિહાસો લખાયેલા તો એ સામંતી શાસનના પ્રભાવમાં, એના પ્રભાવ હેઠળ દબાયેલા ઇતિહાસો લખાયેલા. મધ્યકાળના દરબારી ઇતિહાસકારોએ રાજાઓની, બાદશાહોની ચાંપલુસી કરવામાં ઘણો બધો ભાગ ભજવ્યો હતો. એણે ઇતિહાસને ઓછો લખ્યો અને પ્રશસ્તિ વધુ કરી હતી. અને કલ્હણને ભારતનો પ્રથમ ઇતિહાસકાર કહી શકાય કે જેણે પ્રથમ ઇતિહાસના આલેખનની પદ્ધતિસર શરૂઆત કરી હતી. ભારતમાં યુરોપવાસીઓનું આગમન થયું અને એ સાથે સાથે ઇતિહાસ લેખનની પરંપરા નવી દ્રષ્ટિથી શરૂ થઈ. એટલે જે લોકોએ રાજ્યો મેળવ્યા અને એમણે જ એને જાળવવા માટે ઇતિહાસ લખાવ્યો. દાખલા તરીકે બ્રિટિશરોએ ભારતમાં સત્તા હસ્તગત કરી લીધી તો એ રાજ્યો મેળવ્યા તો એણે કેવી રીતે મેળવ્યા, શું શું સંઘર્ષો કર્યા, ભારતના રાજાઓ કેવા હતા, તો એમણે એની પોતાની મહત્તા સાબિત કરવા માટે ઇતિહાસો લખ્યા હતા અને એને એનું સામ્રાજ્ય જાળવી રાખવા માટે. તો એનો ઉપયોગ પણ, ઇતિહાસનો ઉપયોગ પોતાના સામ્રાજ્યને ફેલાવવા માટે, જાળવી રાખવા માટે કર્યો હતો. એટલે ભારતના ઇતિહાસનું અંગ્રેજોએ જેણે જેણે આલેખન કર્યું તો એ ઇતિહાસકારોને, વિદ્યાર્થીઓને ઇતિહાસની તારીખો જ ગોખાવ્યા રાખી. સૈનિકોની સંખ્યા, શાસકના, રાજા રાણીના પુત્ર પુત્રીઓ કેટલા છે, બેગમો કેટલી છે, કારણ સંધિઓ, આવું બધું. પણ હવે ઇતિહાસની અંદર એક આખો સમય બદલાયો છે. એટલે વ્યક્તિ ઇતિહાસ શા માટે ભણે છે એ આપણે જોઈએ છીએ કે એણે શું લખ્યું અને શું ભણાવ્યું. દાખલા તરીકે એ કાળમાં ભારતનું સામાજિક જીવન કેવું હતું એ વિદ્યાર્થીઓને ભણાવવું જરૂરી છે. બ્રિટિશકાલીન ઇતિહાસો જે લખાણા છે એની અંદર આવી વાતો ઓછી છે. એ સિવાય ઉત્પાદનના સાધનો ક્યાં હતા, સમાજની વાસ્તવિક શક્તિ કોના હાથમાં હતી, વૈચારિક સ્તર પર કઈ વિચારધારા પ્રવર્તમાન હતી, રાજ સંસ્કૃતિનો પ્રભાવ હતો કે લોક સંસ્કૃતિનો પ્રભાવ હતો. તો આ બધું ભૂતકાળનું હતું જે કંઈ ઇતિહાસની વાતો. તો આજે શું એને યાદ કરવાની જરૂર છે? તો કે હા, જરૂર છે. તો એટલા માટે આપણા પ્રાચીન કાળથી માંડી અર્વાચીન કાળ સુધીના જે ઇતિહાસો છે એને જુદા જુદા સ્વરૂપે પુનર્લેખિત કરી અને આપણે વિદ્યાર્થીઓની સમક્ષ મૂકવા જોઈએ. તો ઇતિહાસનું પુનર્લેખન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ, શું જરૂરી હોય તો ઇતિહાસનું પુનર્લેખન કરી શકાય? તો પહેલાં તો ઇતિહાસનું પુનર્લેખન, આવી જરૂરિયાત જો ઊભી થાય ત્યારે ઇતિહાસનું પુનર્લેખન કરવું જોઈએ. એમાંની પ્રથમ બાબત છે લિખિત ઇતિહાસની ખોટી, અસત્ય, ગેરસમજણ અંગેની વિગતોની સુધારણા. આપણી પાસે ઇતિહાસના પુસ્તકો પ્રાચીન કાળનાય છે, મધ્યકાળનાય છે, પણ એની અંદર ઘણી બધી ગેરસમજણો રહી ગઈ હોય, વિગતોનો દોષ રહી ગયો હોય, તો એ દોષને સુધારી અને આપણે સમાજની સમક્ષ મૂકવો જોઈએ. એના જો દાખલાઓ આપણે જોવા જઈએ તો ગુજરાતના ઇતિહાસમાં વર્ષો સુધી એમ ભણાવવામાં આવતું હતું કે પાટણમાં રાણકી વાવ એક હતી અને આજે ત્યાં માત્ર એક ખાડો જોવા મળે છે. એ પછી તો એ વાવ આખી મળી છે અને આજે સિલસિલાબંધ વાવ આપણે જોઈ શકીએ છીએ. પણ હજી જો ઇતિહાસનું પુનર્લેખન ન કર્યું હોય તો હજી એમ જ ભણાવાય. ગુજરાતના ઇતિહાસમાં એમ ભણાવાય છે કે લાખા ફુલાણીનું મૃત્યુ એ વંથલીમાં થયું હતું, પણ હકીકતે આ લડાઈ આટકોટના પાદરમાં થઈ હતી. તો એ સંશોધિત થયું છે, એને પણ આપણે ઇતિહાસમાં સમાવવા માટે પુનર્લેખન કરવું જોઈએ. જુનાગઢ સરકારનું જુનાગઢનું ગેઝેટ ચાલતું હતું, એની શરૂઆત 1867માં થઈ હતી, પરંતુ ઇતિહાસમાં 1886ની સાલ આવી ગઈ છે. તો એને આપણે પુનર્લેખિત કરી ઇતિહાસ ત્યારે એમાં સમાવી શકાય. સૌરાષ્ટ્રનું સૌપ્રથમ મેગેઝિન હતું સૌરાષ્ટ્ર દર્પણ, તો એ જૂન 1863માં શરૂ થયેલું, પણ ઇતિહાસમાં એની જુદી સાલો આવી ગઈ હતી. તો આવી જે ઘટનાઓ બની હોય, માછરડાની લડાઈની તારીખો ઇતિહાસમાં જુદી રીતે ભણાવાતી હતી. લોમા ખુમાણનું ગામ ખરેડી કાલાવડ પાસેનું નહીં પણ રાજકોટ પાસેનું ખરેડી ગામ હતું. પ્લાસ્ટિક સર્જરીનો શોધક વિશ્વનો કોઈ માણસ નહોતો, એ જુનાગઢની હોસ્પિટલનો ડૉક્ટર ત્રિભુવનદાસ શાહ
જેણે પ્લાસ્ટિક સર્જરીની શોધ કરી હતી, કાદુ કાપે અને ત્રિભુવન સાંધે એવું કહેવાતું હતું. તો વિશ્વના ઇતિહાસની અંદર પ્લાસ્ટિક સર્જરીના શોધકનું નામ કોઈ બીજાનું છે. તો આપણે આપણા ઇતિહાસની અંદર આ ઘટનાઓ સાબિત થઈ છે એને સમાવવા માટે ઇતિહાસનું પુનર્લેખન કરવું જોઈએ. અમેરિકાનું સ્વાતંત્ર્યનું જાહેરનામું બહાર પડ્યું છે 7 જુલાઈ 1776ના રોજ. એ ઘડાયું 4/7, પણ હકીકતે એના ઉપર સહી તો 2 ઓગસ્ટે કરી હતી. તો આપણે આ નવી બાબતો છે એને ઇતિહાસમાં સમાવવી જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને, સમાજને, રાષ્ટ્રને, રાજનેતાઓને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. આ સિવાય ઇતિહાસનું પુનર્લેખન એટલા માટે કરવું જોઈએ કે નવા ઉત્ખનોમાંથી માહિતીઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. જેમ જેમ ઇતિહાસના ક્ષેત્રમાં વધુ ને વધુ આપણે આગળ વધતા રહીએ છીએ એમ ઇતિહાસમાં નવી નવી માહિતીની શોધ થાય છે. દાખલા તરીકે 1921 પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિનું ચેપ્ટર ભારતના ઇતિહાસના પુસ્તકમાં હતું જ નહીં. 1921માં રખાલદાસ બેનર્જીએ આ સંસ્કૃતિની શોધ કરી અને એ પછી ભારતના ઇતિહાસમાં એક આખું પ્રકરણ ઉમેરવું પડ્યું હતું. એવી જ રીતે ગુજરાતની અંદર S.R. રાવે દ્વારકાની અંદર ઉત્ખનન કર્યું અને સોનાની દ્વારકા એ ત્યાં જ હતી એવું એમણે એ ઉત્ખનન દ્વારા સાબિત કર્યું. મરીન આર્કિયોલોજી દ્વારા પણ સંશોધનો થયા અને દ્વારકાના દરિયામાંથી લંગરો પણ મળી આવ્યા. તો આ બધી બાબત સૂચવે છે કે મૂળ દ્વારકાનો જે વિવાદ હતો એ વિવાદનું મૂળ હવે પૂરું થઈ ગયું છે. તો આ પુરાતત્વ દ્વારા જે નવી માહિતીઓ શોધાણી છે એને આપણે ઇતિહાસના પુસ્તકોમાં સમાવવા માટે પણ આપણે ઇતિહાસનું પુનર્લેખન કરવું જોઈએ. આ સિવાય નવા સાધનોની વિપુલતા. જૂનો જમાનો હતો ત્યારે સાધનો બહુ ઓછા પ્રમાણમાં મળતા, ટેકનોલોજી એવી નહોતી, વિજ્ઞાન નહોતું એવું. પરંતુ હવે જ્યારે ઇતિહાસનું ક્ષેત્ર ખૂબ જ વિકાસ પામ્યું છે એવે વખતે આપણી પાસે ઢગલાબંધ ઇતિહાસ લખવાના સાધનો મળતા રહ્યા છે. ઢગલાબંધ મુખપત્રો આપણી પાસે આવ્યા છે. ચારણી સાહિત્યના ચોપડાઓ આપણે યુનિવર્સિટીના ગ્રંથ ભંડારોમાં ભેગા કરેલા છે. બારોટોના ચોપડાઓ પ્રત્યે પણ આપણે સજાગ બન્યા છીએ. દફતર ભંડારોમાંથી પણ ઢગલાબંધ સાહિત્ય આપણી પાસે આપણી નજર સમક્ષ આવતું જાય છે. તો એ સાહિત્યનો ઇતિહાસમાં વિનિયોગ કરવા માટે પણ ઇતિહાસનું પુનર્લેખન કરવું જરૂરી હોય છે. ઇતિહાસની અંદર જે કંઈ દરિયો ખજાનો પડેલો છે સાધનોનો, તો સાધનો ધીમે ધીમે શોધાતા જાય છે. એ સાધનોનો ઇતિહાસમાં આપણે ઉપયોગ કરીએ તો જ છે એ સાધનોનો ઉપયોગ થઈ અને સમાજ સમક્ષ એ વાત આવી શકે. એટલે મને એમ લાગે છે કે આ ત્રણેક મુદ્દાઓ આપની સમક્ષ મેં મૂક્યા છે કે ઇતિહાસનું પુનર્લેખન શા માટે કરવું જોઈએ. એના પછી ઇતિહાસનું પુનર્લેખન કરવા માટેનું એક કારણ છે દફતર ભંડારના અપ્રકાશિત દસ્તાવેજો. જાની સાહેબ, હું આપને વિનંતી કરીશ કે દફતર ભંડારમાંથી જે અપ્રકાશિત સાહિત્ય બહાર આવી રહ્યું છે એના કારણસર પણ ઇતિહાસનું પુનર્લેખન કરવાની જરૂરિયાત છે. આના વિશે આપ પ્રકાશ પાડો. ધન્યવાદ પ્રોફેસર ખાચર. મારી વાત કહું એ પહેલાં આપને જણાવવાની રજા લઉં કે મારા સાથી પ્રાધ્યાપક પ્રદ્યુમનભાઈ બી ખાચર એ જૂનાગઢની સુભાષ મહિલા કોલેજમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ છે. ખૂબ સારા સંશોધક અને લોકપ્રિય અને વિદ્યાર્થી પ્રિય અધ્યાપક છે. 20 જેટલા ઇતિહાસના પુસ્તકો તેમણે લખ્યા છે અને ઇતિહાસ પ્રત્યેનો તેમનો જે પ્રેમ છે તે અખૂટ છે. એટલે એમને બિરદાવીને આગળની વાત કહું તો હમણાં જ પ્રાધ્યાપક ખાચરે કહ્યું એ પ્રમાણે દસ્તાવેજોમાંથી પણ આપણે ઘણી બધી નવી માહિતી મળી રહી છે. હવે જ્યાં સુધી દસ્તાવેજોનો અભ્યાસ કર્યો નથી ત્યાં સુધી એની માહિતી જ આપણી પાસે નથી. પરિસ્થિતિ એ થાય કે દસ્તાવેજોની માહિતી જ્યારે મળે ત્યારે ઇતિહાસમાં એક નવા દૃષ્ટિકોણનું, એક નવી વસ્તુસ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી બને છે અને ત્યારે ઇતિહાસ નવેસરથી લખવાની એટલે કે પુનર્લેખન કરવાની જરૂરિયાત ઊભી થાય છે.
દફતર ભંડારની અંદર અનેક ગોપનીય અહેવાલો સરકારના અને કેટલીક વખત ખાનગી વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી મેળવેલા એ પણ આપણને ત્યાં જોવા મળે છે, જે સામાન્ય માણસ પાસે હોતા નથી અથવા એની વિગતો લોકો પાસે પહોંચી હોતી નથી, પણ એવા સરકારી ખાનગી અહેવાલો દ્વારા પણ આપણને ઘણી બધી માહિતી એ દસ્તાવેજોમાંથી મળી રહે છે. અને ત્યારે ઇતિહાસની અંદર એનો નવો ઉમેરો કરવાની જરૂર પડે છે. જૂની વાતો ખોટી હોય તો એને ખોટી પુરવાર કરવી પડી છે. દાખલા તરીકે બરોડા આર્કાઇવ્સની અંદર, વડોદરાના દફતર ભંડારની અંદર જે આપણે જોઈએ છીએ મૂળુ માણેક ને જોધા માણેક જે દ્વારકા અને બેટના રાજવીઓ હતા ખરેખર તો, પણ એમનું રાજ્ય લઈ લીધું ગાયકવાડે, એટલે એની સામે એમણે વિદ્રોહ કર્યો અને એમના દસ્તાવેજો આજે વિપુલ પ્રમાણમાં ત્યાં સંગ્રહિત છે. હવે તેની ઘણી બધી વિગતો બહાર આવી છે અને એને કારણે જેને અત્યાર સુધી બહારવટિયા કહેતા હતા તેઓ ખરેખર સ્વાતંત્ર્ય સેનાની હતા, પોતાના દેશને સ્વતંત્રતા આપવા માટે પ્રયત્ન કરતા હતા, એવું એ દસ્તાવેજોમાંથી આપણને જાણવા મળે છે. એટલું જ નહીં પણ કેટલીક ખરેખર નવી બાબતો આપણને જાણવા મળે, જેમ કે 1857ના પ્રસંગનું હવે પુનર્મૂલ્યાંકન થઈ રહ્યું છે. સારી વાત છે. પહેલાં બ્રિટિશ ઇતિહાસકારો દ્વારા લખાયેલું હતું, હવે ભારતીય ઇતિહાસકારોએ સંશોધકોએ ઘણી બધી નવી વાતો દસ્તાવેજના આધારે મેળવી છે. એ દસ્તાવેજોનો મેં પણ થોડોક અભ્યાસ કર્યો છે અને એમાં એ વાંચતા એનો અભ્યાસ કરતાં મને એમ જાણવા મળ્યું કે 1857ના સંપૂર્ણ પ્રસંગમાં જો આખા હિન્દુસ્તાનમાં ક્યાંય નૌકાયુદ્ધ થયું હોય તો તે દ્વારકામાં થયું છે, જેની વિગતો આના પહેલાં લખાયેલા ઇતિહાસમાં મળતી નથી. પરંતુ આ દસ્તાવેજોના અભ્યાસ પછી આજે હવે આપણે એને એમાં સામેલ કરી શક્યા છે કે કાનપુરની અંદર નર્તકી અઝીઝાન જેને